અમદાવાદમાં પાલડી વિસ્તારમાં આવેલ નૂતનનગર વસાહતમાં ટોરેન્ટ કંપનીઓના કર્મચારીઓ દ્વારા મીટરના વાયરો ખુલ્લા મૂકવાના કારણે સ્થાનિક લોકોમાં કરંટ લાગવાની ઘટનાઓ સામે આવી છે। આ વાયરો 20 દિવસ પહેલા નાખવામાં આવ્યા હતા, જેની ફરિયાદો વારંવાર કરવામાં આવી હતી, પરંતુ કંપનીના કોઈ જવાબદાર વ્યક્તિઓ સાંભળવા તૈયાર નથી। વાયરોમાં કરંટ પસાર થવાના કારણે 2 મહિલાઓએ જીવ ગુમાવ્યો હતો। સ્થાનિકોએ આશા રાખીને બેઠા છે કે ક્યારે આ સમસ્યાનું નિરાકરણ થશે। અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલ નૂતનનગરના છાપરામાં ટોરેન્ટ કંપની દ્વારા કેબલ નાખવામાં આવ્યા હતા, જેને આજે 20 દિવસ થઈ ગયા। 20 દિવસમાં કેબલ નાખવાની સાથે જ અહીંયા સીધો કરંટ ચાલુ થઈ ગયો, જેમાં ફ્રીજમાં આવે છે, લાઇટમાં આવે છે, વોશિંગ મશીનમાં પણ આવી રહ્યો છે, જેથી કરીને અહીંયા ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। એવું કહેવાય છે કે પાછળની સાઈડમાં 2 મહિલાઓ તો શોર્ટના લીધે એનું મૃત્યુ થયું હતું। આપણી સાથે અહીંના સ્થાનિક હાજર છે, આપણે જાણવાનો પ્રયત્ન કરીશું કે ખરેખર આ ઘટના કેવી રીતે બની અને આ કેબલ નાખવાની પાછળનું કારણ શું છે। વસંતભાઈ, કેબલ તો આ લોકો નાખી ગયા, પણ આજે બહાર ખુલ્લામાં જે કેબલો લટકી રહ્યા છે એનું આપણે તમારે શું માનવું છે? હું આપના ન્યૂઝના માધ્યમ દ્વારા આપને જણાવવા માગું છું કે આ વિસ્તાર નૂતન નગર જે નવા સાદામંદી વિસ્તારમાં આવેલો છે, ત્યાં આ અમારા દલિત સમાજના જેટલા છાપરાઓ છે એની અંદર જે કેબલને વાયરિંગ જે કરવામાં આવ્યું છે એ 2 ફાર્મ ટોરેન્ટ પાવર કર્યું છે, જેના કારણે વાયરો આડાઅવડા મન ફાર્મ કોઈ પણ દિશા નક્કી કરેલી નથી, ક્યાંથી ક્યાં જાય છે એવી દિશામાં વાયરો ફેંકી દીધા છે અને અહીંના રહીશોને જીવનું જોખમ ઊભું થઈ ગયું છે। ત્યારે હું આપના માધ્યમથી જણાવવા માગું છું કે છેલ્લા 20 દિવસથી આ લોકો અહીંનું જે કેબલની અંદર વાયરિંગ કરીને ગયા છે એ હજુ સુધી કરવા આવ્યા નથી। ચોમાસાનું વાતાવરણ છે અને અહીંયા માહોલ ખરાબ છે, ટીવીમાં, ફ્રીજમાં, જારીમાં, બારણામાં બધે જ કરંટ આવે છે અને આની પહેલાં અગાઉ 5 વર્ષ પહેલાં આ વિસ્તારમાં જે ઇલેક્ટ્રિકવાળા જે ખાડા ખોદી ગયા હતા એની અંદર શોર્ટ સર્કિટના કારણે 2 મહિલાના મોત નીપજ્યા હતા। ત્યારે એના વિસ્તારના જે બહેનો છે એમના પણ નાના બાળકો છે, નાના ભૂલકાઓ છે, એનું પણ જીવનું જોખમ છે। એટલે હું આપના માધ્યમથી આપને ટોરેન્ટને પાવાની વિનંતી કરું છું કે આ વિસ્તારના નાગરિકો માટે તાત્કાલિક યુદ્ધના ધોરણે આ વાયરિંગ જે રીતે મનફામ રીતે દોરડા નાખીને મૂકવામાં આવ્યું છે એ વાયરિંગને તાત્કાલિક યુદ્ધના ધોરણે સમારકામ કરી અને કેબલ જ્યાંથી જતો હોય તે કેબલ અને જ્યાંથી ઇલેક્ટ્રિકનું આવતું હોય કેબલ ત્યાં એ વાયરિંગનું કામકાજ સરળ અને સારી રીતે કરવામાં આવે। અહીં તમે રજૂઆત કરો, કોને કરી અને ક્યારે કરી? રજૂઆત તો અમે છેલ્લા 20 દિવસની અંદર જ્યારે લોકો નાખી ગયા ત્યારે જ અમે એને કહેવામાં આવ્યું હતું કે ભાઈ આ ચોમાસાના વાતાવરણની અંદર તમે જે વાયરિંગ કરો છો એ ખુલ્લું મૂકીને જાઓ છો, એ વ્યાજબી નથી, પણ તમે આ વાયરિંગ તમે તાત્કાલિક કરી આપજો। ત્યારે એ લોકોએ એવું કીધું હતું કે અમે 2 દિવસમાં કરી આપીશું, પણ આજે છેલ્લા 20 દિવસ થવા આવ્યા પણ હજુ સુધી કોઈ આ વિસ્તારની મુલાકાત લીધી નથી કે કોઈ વાયરિંગ તરફ ધ્યાન આપવામાં આવ્યું પણ નથી। બેન, તમારે ત્યાં શોર્ટ લાગે છે? હા, અમારા મોટરમાં લાગ્યું હતું ને પછી મોટર બંધ થઈ ગઈ હતી, પાણીની મોટર। હા, પછી તમે રજૂઆત કરી? ના, મેં નથી કરી રજૂઆત, પણ બધાને આવે છે શોર્ટ ને એવું બધું જ। તમારે બેન શું સમસ્યા છે ઘરમાં? અમારા ટીવીમાં ફ્રીજ અડતા હતા તો સીધો જ કરંટ આવવાનો, નાનો છોકરો છે ને એ ફ્રીજ અડવા ગયો ને કે મમ્મી દાદી મને આમાં કાંઈક થાય છે, તો પછી અમે જોયું તો શોર્ટ આવતો હતો, પછી અમે તરત જ રજૂઆત કરી। કુલ કેટલા મકાનો છે? અમારા અહીંયા આખો આ મોટો એરિયો જ છે, આ 2 લાઈનમાં તો એકદમ આવતા હતા શોર્ટ। 150 મકાનો છે આસપાસ, 150 મકાનો છે અહીંયા। હવે કલ્પના કરો દર્શક મિત્રો કે જો આ શોર્ટ વરસાદ ચાલુ થઈ ગયો તો આ લોકોની શું હાલત થશે, કારણ કે કેબલ બહાર દેખાય છે, તમે જોઈ શકો છો। બીજું અહીંયા વાંદરાઓનો પણ એટલો ત્રાસ છે, જે ઉપરથી સીધા કેબલ ઉપર આવે છે અને કેબલ ઉપર જે પડે છે જેથી કરીને જે મીટરમાં જે એના છેડા અડાડીને રાખ્યા છે આ લોકોએ ટોરેન્ટવાળાએ એ બહાર નીકળી જાય છે, જેના કારણે શોર્ટ સર્કિટ થવાની પૂરેપૂરા સંભાવના છે અને લાગી બી રહ્યા છે। અમુક લોકોને નુકસાન બી થયું છે, પરંતુ આ ટોરેન્ટવાળાને વારંવાર રજૂઆત કરવા છતાં આ લોકો દેખાતા નથી। તેનું રહસ્ય શું છે તે અહીંના સ્થાનિકોને સમજાતું નથી। હવે જોવાનું રહેશે ટોરેન્ટવાળા ક્યારે જાગે છે અથવા જાગે છે કે નહીં। જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ, ગિરીશ જોશી, અમદાવાદ।